હું એક પાર્લરમાં કામ કરતો હતો। એક દિવસ એક ખૂબસૂરત ભાભી પાર્લરમાં આવ્યા। હું તેને જોઈને મારા હોશ ખોઈ બેઠો। હું તેની માલિશ કરવા લાગ્યો। પછી અચાનક તેણે મારા હથિયાર પકડી લીધા। મિત્રો, મારું નામ અરવિંદ છે અને હું જામનગરનો રહેનારો છું। હું એક નાની એવી બ્યુટી પાર્લરની દુકાન ચલાવું છું। મારા પાર્લરની અંદર રોજ ખૂબસૂરત અને જવાન છોકરીઓ અને મહિલાઓ આવતી હતી। આ વાત 2 મહિના પહેલાની છે। સાંજનો વખત હતો અને હું પાર્લરની અંદર મારું કામ કરી રહ્યો હતો જ્યારે એક મહિલા આવી। એની ઉંમર 22 વર્ષની હતી। તેના લગ્ન થઈ ગયા હતા। તે જોવામાં ખૂબ જ સુંદર હતી અને તે દરેકને પોતાની તરફ આકર્ષિત કરી રહી હતી। તેને જોઈને મારું મન ડોલવા લાગ્યું। તે અંદર આવી એટલે મેં તેને પૂછ્યું, કહો ભાભી, હું તમારી શું સેવા કરું? તો તેણે કહ્યું, મારે ફેશિયલ કરાવવું છે। મારા રજિસ્ટરની અંદર એન્ટ્રી કરવા માટે મેં તેનું નામ પૂછ્યું તો તેણે પોતાનું નામ મધુ જણાવ્યું। મેં કહ્યું, ઠીક છે મધુ ભાભી, તમે પહેલી ખુરશી ઉપર બેસી જાઓ અને રિલેક્સ થઈ જાઓ। મધુ ભાભી પણ રિલેક્સ થઈને ખુરશી ઉપર બેસી ગયા। મેં પૂછ્યું, મધુ ભાભી, તમારે કેવું ફેશિયલ કરાવવું છે? તો મધુ ભાભી કહેવા લાગ્યા, મને ફૂલ સ્પેશિયલ મસાજ કરી આપો। મેં કહ્યું, ઠીક છે। હું ખુરશીની પાછળ ગયો અને ફેશિયલ કરવા લાગ્યો અને જ્યારે હું તેનો આઈબ્રો બનાવવા માટે આગળ આવ્યો ત્યારે આઈબ્રો બનાવતા બનાવતા મારા હાથ કેટલી વખત તેની બોડી સાથે ટચ થઈ ગયા। તે હંમેશા મુસ્કરાઈને જવાબ દેતી હતી। લગભગ 1 કલાક પછી મધુ ભાભીનો ફૂલ ફેશિયલ થઈ ગયો। તેણે મને પૈસા આપ્યા અને જવા લાગ્યા। પછી તેણે કંઈક યાદ આવ્યું અને મને કહ્યું, તારું નામ શું છે? મેં કહ્યું, ભાભી, મારું નામ અરવિંદ છે। તેણે કહ્યું, તું મને તારો નંબર આપ, મારે કોઈ જરૂર હશે તો હું તારી સાથે વાત કરીશ। મેં ભાભીને મારો નંબર આપ્યો। લગભગ 7 દિવસ પછી રાત્રે 8 વાગ્યે મને ફોન આવ્યો। મેં ફોનમાં મધુ ભાભીનું નામ વાંચ્યું અને વિચારવા લાગ્યો કે ભાભી અત્યારે ફોન શા માટે કરતા હશે? મેં ફોન ઉપાડ્યો તો મધુ ભાભી બોલ્યા, અરવિંદ, તું ક્યાં છે? મેં કહ્યું, અત્યારે તો હું ઘરે છું। તો ભાભી કહેવા લાગી, મારી એક દોસ્ત છે અને તેના લગ્ન છે અને તેને મેકઅપ કરાવવો છે। તો મેં કહ્યું, ભાભી, રાતે હું હોમ સર્વિસ નથી આપતો, આ મારું કામ નથી। જ્યારે મધુ ભાભી બોલ્યા, પ્લીઝ આવી જા, ખૂબ જરૂરી છે અને આ સિઝનમાં બીજું કોઈ મળશે નહીં। મેં કહ્યું, ભાભી, હું નહીં આવી શકું। તો ભાભી ફરી કહેવા લાગ્યા, અરે આવી જા, તારી જેટલી ફી થશે તેનાથી 2 ગણી હું તને અપાવી દઈશ। પૈસાની વાત સાંભળીને હું વિચારવા લાગ્યો કે 1-2 કલાકની વાત છે અને ડબલ ફીસ પણ મળે છે, એટલે જતો રહું। મેં વિચારીને ભાભીને કહ્યું, ઠીક છે, હું આવું છું, તમે મને એડ્રેસ વોટ્સઅપ ઉપર મેસેજ કરી દો। ભાભીએ કહ્યું, ઠીક છે, હું તને એડ્રેસ મોકલું છું। થોડી વાર પછી હું તે એડ્રેસ ઉપર જઈને ડોરબેલ વગાડી અને જ્યારે દરવાજો ખોલ્યો તો સામે મધુ ભાભી ઊભા હતા। તે આજે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા। તે કોઈ સાઉથના ફિલ્મની હિરોઈન લાગી રહ્યા હતા। તેણે મને અંદર બોલાવ્યો અને પછી હું સોફા ઉપર બેઠો। પછી મધુ ભાભીએ કહ્યું, તે દિવસે તમે મારો પહેલીવાર ફેશિયલ મેકઅપ કર્યો હતો, તે મને ખૂબ જ સારો લાગ્યો હતો અને આજે તમે મને સરસ મજાનો મેકઅપ કરી દો। કોઈ પણ મને જોઈને એમ ન કહી શકે કે આમાં કંઈ ખામી છે। પહેલીવારનો મતલબ શું થયો? ભાભી બોલી, તમે જે ફેશિયલ મસાજ કર્યો હતો તે મેં પહેલીવાર કરાવ્યો હતો, મને ખૂબ જ સારો લાગ્યો હતો। મેં તેને કહ્યું, શું તમે પહેલાં ક્યારે મસાજ નથી કરાવ્યું? તો ભાભીએ કહ્યું, આમ તો ઘણી જગ્યાએ મેં ફેશિયલ મસાજ કરાવ્યો છે, પણ મજા અને સુકૂન તમારાથી જ મળ્યો છે। હું જ્યારે પણ ફેશિયલ મસાજ કરાવવા માટે જાઉં છું તો ત્યાં છોકરીઓ જ હોય છે। પહેલીવાર તમારા જેવા યુવાન છોકરાએ મારો મેકઅપ કર્યો। મેં મેસેજ કર્યો કે ભાભીની આંખોમાં બીજી જ રમત દેખાય છે। મેં તેનો આભાર માન્યો। મેં ભાભીને કહ્યું, હવે તેને બોલાવો જેનો મારે અત્યારે સ્પેશિયલ મસાજ કરવાની છે। તો ભાભીએ કહ્યું, થોડી રાહ જુઓ, તે આવે છે, ત્યાં સુધી તમે મારી સાથે વાતો કરો, ચાલો રૂમમાં જઈએ। મેં કહ્યું, ઠીક છે, પણ એક સમસ્યા છે। તો ભાભી કહેવા લાગ્યા,
શું સમસ્યા છે? મેં કહ્યું, કામ કરતી વખતે હું ગાઉન પહેરું છું, પણ અત્યારે હું ઘરે હતો એટલે મારું ગાઉન દુકાન ઉપર જ રહી ગયું છે. તો ભાભી કહેવા લાગ્યા, ચિંતા ન કરો, મારા પતિનું ગાઉન પડ્યું છે, તમે તે પહેરી લો. મેં કહ્યું, સારું, મને આપો. ભાભીએ કબાટ ખોલ્યો અને અંદરથી પોતાના પતિનું ગાઉન કાઢવા લાગ્યા અને મને આપીને તે બાથરૂમમાં જતા રહ્યા. મેં ગાઉન પહેરી લીધું અને ભાભીની રાહ જોવા લાગ્યો અને વિચારતો હતો કે તે છોકરી ક્યાં છે જેનો મારે મેકઅપ કરવાનો છે. પછી મને બીજો વિચાર આવ્યો કે તેના લગ્ન બીજી જગ્યાએ હશે. ત્યાં જ ભાભી રૂમમાં આવ્યા અને મારી નજર મધુ ભાભી ઉપર પડી તો મારા હોશ ઉડી ગયા. ભાભી મારી સામે ઊભા હતા. હું તેને ઉપરથી નીચે સુધી જોઈ રહ્યો. હું ભૂલી ગયો કે હું શું કરવા આવ્યો હતો. મારું મન ભટકવા લાગ્યું. મેં પોતાને સંભાળ્યો અને ભાભીને કહ્યું, ભાભી, આ બધું શું છે? તમે મને મેકઅપ માટે બોલાવ્યો હતો અને આ તમે શું કરો છો? મધુ ભાભી બોલી, અરવિંદ, મને પહેલી નજરમાં જ તારી સાથે પ્રેમ થઈ ગયો હતો. હું તને કહેવા માંગતી હતી, હું તને પામવા માંગતી હતી. હું તને આ વાત ફોન ઉપર પણ બોલી શકતી હતી, પણ મારી હિંમત ન થઈ. પછી મેં વિચાર્યું કે કોઈ બહાનું કરીને હું તને મારા ઘર પર બોલાવી લઉં. એટલા માટે મારે આ બધું કરવું પડ્યું. જો તને ખોટું લાગ્યું હોય તો મને માફ કરી દે. તો મેં ભાભીને કહ્યું, ભાભી, તમારા લગ્ન થઈ ગયા છે અને તમે જે કરો છો તે ખોટું છે અને પાપ પણ છે. હું માનું છું કે તમે જોવામાં ખૂબ જ સુંદર છો અને આમાં મારો જ ફાયદો છે, પરંતુ હું આ નથી કરી શકતો. આ ખોટું છે. પછી ભાભી બોલ્યા, અરવિંદ, મારા પતિ હંમેશા ઘરની બહાર રહે છે. મારી પણ ઈચ્છા હોય છે અને એ ઈચ્છા પતિ સિવાય કોઈ પૂરી નથી કરી શકતું, પરંતુ તેની પાસે સમય નથી. જ્યારે મેં તને પહેલી વાર જોયો તો મને લાગ્યું કે મને મારી મંજિલ મળી ગઈ છે. મેં કહ્યું, ભાભી, એ વાત સાચી છે કે હું પણ તમને પ્રેમ કરું છું. તમે જે માંગો છો તેની ઈચ્છા હું પણ રાખું છું, પરંતુ કોઈની સાથે કપટ કરવું તે ખોટું છે. જો કોઈને ખબર પડી જશે તો તમારી બદનામી થશે અને મારી પણ. તો મધુ ભાભી રોવા લાગ્યા અને બોલ્યા, તો તું જ બતાવ, હું શું કરું? હું પણ જાણું છું કે આ બધું ન કરવું જોઈએ. હું તારી સિવાય કોઈ સાથે આ વાત શેર કરવા માટે તૈયાર નથી. તો સમજવાની કોશિશ કર. અને પછી હું બોલ્યો, ભાભી, હું સમજુ છું તમારી હાલત અત્યારે શું છે, પણ તમે જ કહો, કોઈની સાથે દગો કરવો તે સારું છે? અને વાત તો અલગ હતી જો તમારા લગ્ન થયા હોત. અત્યારે આ સંભવ નથી. મને માફ કરી દો. પછી મેં મારા કપડાં ચેન્જ કર્યા અને ઘરની તરફ જવા લાગ્યો. ભાભી મને જોતા રહ્યા. ઘરે આવ્યા પછી મને આખી રાત નીંદર ન આવી. મારું મન ભાભીની વિશે વિચારતું હતું. સાંજે 3 વાગ્યે મારી આંખ લાગી ગઈ અને સૂઈ ગયો. સવારે 7 વાગ્યે જાગીને હું રોજની જેમ મારા કામ ઉપર જતો રહ્યો. ધીમે ધીમે આ વાતને 2 મહિના થઈ ગયા. મધુ ભાભી કે પછી મારા પાર્લર પર ના આવ્યા, પરંતુ અચાનક એક દિવસ સાંજના 6 વાગ્યા હું મારી દુકાન બંધ કરતો હતો ત્યારે મને મહેસૂસ થયું કે મારી પાછળ કોઈ ઊભું છે. મેં ઝડપથી પાછો જોયું તો સામે મધુ ભાભી ઊભા હતા. મારી નજર તેના ઉપર પડી. તે ઝડપથી મારા ગળે લાગી ગઈ. મને કાંઈ સમજમાં ન આવ્યું. મેં ભાભીને કહ્યું, શું વાત છે? અત્યારે તમે અહીંયા? મધુ ભાભી બોલ્યા, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હવે હું તારા વગર નથી રહી શકતી. મારા પતિનું એક કાર એક્સિડન્ટમાં મોત થઈ ગયું છે. હવે હું બિલકુલ એકલી થઈ ગઈ છું. મારી આ દુનિયામાં તારા સિવાય કોઈ નથી. શું તું મારી સાથે લગ્ન કરીશ? આટલું બોલીને તે રડવા લાગી. મેં તેને આશ્વાસન આપ્યું અને તેની પીઠ થપથપાવી. તેની વાત સાંભળીને મને પણ ખૂબ જ દુઃખ થયું. તેણે મારી આંખોમાં જોયું. મને તેની આંખોમાં નિસ્વાર્થ પ્રેમ નજર આવી રહ્યો હતો. હું પણ તેને ખૂબ પ્રેમ કરતો હતો. પહેલા તો હું તેના લગ્ન થઈ ગયા છે એ વિચારીને પાછળ હટી ગયો હતો, પરંતુ હવે તે એકલી હતી એટલે મેં માથું હલાવીને હા પાડી અને તે ગળે લગાડી લીધી. થોડા દિવસ પછી અમે બંને લગ્ન કરી લીધા અને સાથે રહેવા લાગ્યા અને સાથે સાથે પાર્લર ચલાવવા લાગ્યા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.
વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. ધન્યવાદ મિત્રો.